પાવાની આવી ખાતર ની બાતર હવે લાવવું પડશે ને પૈસા છે ને ખાતર હવે લાવવું ત્યાંથી હવે શું કરવાનું ફોન આમ તો મારે શું હતો ને કશું હતો તો મારે નહીં કાકો ઊંઝા કાકો છે એટલે કોઈ હતો નહીં પણ મારા એ તો એક તો ભૂલ કરે છે એક તો હજી સુધી કેટલા વાર થઈ ગયા તો પણ થઈ ગયા મારા હગે કરતા નહીં કરવાનું શું હવે એ હારના તો હવે હું તો 18 વર્ષનો થઈ ગયો 18-20 વર્ષ થવા આવ્યો પણ આરામ કરવા હગે શું કરે છે કે એક તો કોમ કરી કરીને તૂટી જાય છે કશું કરતા નહીં આવે શું કરવાનું આજ તો હવે ઘરે જ આવવું પડશે જઈને આજ તો કોક તો કું ના કે આમ તો ચેલા જાડા આવે મારે તો આવું ને આવું કરવાનું ઊંઝાથી હોય તો અમે તો કોમ કરી કરીને તૂટી જાય છે ને આ કેવા ઊંઝાથી આગા ઊંઝા છો શું કશું કોમ કરતા નહીં તમે તો બધું હું ચાંદ નો મથુરો હતો તમાકુમાં રોટલા ખાઈને નેટ હોજતો ને ભોળા દગાડ્યા પ્રમાણે શું હતું કે હેડ પટી કોઈને તો કોઈ મન માથે જ નહીં આ ચાંદ નો મથેરો છે એને ખબર નહીં કે છોકરો ચાંદ નો મથેરો છે પણ હરમ માથ લીધો શું હતું એટલે તમે તો છો ને શું ભણે હવે મારી ઉંમર કેટલી છે 25 વર્ષ 25 વર્ષે હવે હાગુ ચેક કરું કે ના કરું પણ તું કરમ હમણાં આવ્યો તો તારું હાગું થતું નહીં પણ તમે જે કરવા તાર થાય ને મારા શું વખતી એમાં તારો તે મોરવી કોઈ આવતું નહીં તો છે એવા કોમ કર્યા ખરાબ ખબર જ પડતી નહીં કોઈ તો એવું કોઈ હાટું ના આવે તમે બધું ચેક પૂછો તો ખરી હવે હાગે પૂછા પણ તારા શીખે શું લખાણ જ ખોટો છે બધે હવે હું શું કરું તમારે કરવાનું કે નહીં કરવાનું હાગું તો ઘણું કરવું છે પણ કોઈ મોરવી આવે કોઈ મોરવી થાય તો હાગું થાય ને એમ તો હું ડાયરેક્ટ તો પૂછવા શીખ દઉં કોકને કર્યું તો હગું કરશો ને તો હું કોમ કરી નક નહીં કરવાનું પણ કોકને થોડી ડાયરેક્ટ તો હાગું શીખવું થાય કે કોઈ મોરવી થાય કોઈ વાતાવરણ નાખે તો કોક થાય કે ભાઈ ફલાણા છોકરો કુંવાળો છે ફલાણા છોકરો કુંવાળો છે હજી ઓટો ફરરો છે એના 25 વર્ષ 30 વર્ષનો છોકરો છે પણ તો કોઈનું કોઈ નોમ લેતું નથી કોઈ હવે તમે જ હવે ચાર હવે પૂછો કરી હવે કેટલા વાર 20-25 વર્ષ થવા આવ્યા હવે તો પણ 25 વર્ષ તો છે હાથે પણ અમે શાંતિથી કદાચ મેં કીધું તો છે કે શાંતિથી તમે જ્યાં હાગી કરાવો તો છોકરાની જ્યાં શાંતિથી પડી શાંતિથી છે ને અમારે પાડોશી એવું છે એમ પાડોશી ની આમ તો બીજા ગામના પણ આમ તો રેથી પાડોશી કોઈને મન માથે કોઈ નહીં શું કરવાનું હવે હે પાડોશી એમ તમારે આમ પાડોશી નહીં પણ બીજા ગામના પણ પાડોશી રેથી લઈને કોણ ઉત્તર તો 60 વર્ષના પણ કેવા પડશે 25 વર્ષના ના કહે તો ચાંદ નો મોટો થવાનો શીખે શું કિસ્મત દાગતા જ નહીં શીખે શું ક્રમમાં ભમરો છે ખબર જ તો પડતી નથી પણ એમાં શું મારો હક છે કો તો હક તો તારો જ છે તારે તમે તો બધું છો ને કેવી વાતો કરો છો આથી બધું તમે આ પાઘડી જેવડી પધો છો પાઘડી તો બધી પડે ને આ તો ક્ષત્રિય સમાજ નો ઠાકોર સેનાનો છે ભાઈ આગેવાન છે સરપંચ તો ચાર હવે તમે બોલે શાંતિથી કહેતા હતા તમે એને કહેતા શાંતિથી તો કહેવા પડે સરપંચ છે આગેવાન છે પણ મારો થોડું છોકરો કુંવારો છે એટલે થોડું શરમ આવે શરમ ની તો ફાળવી તમે કેવડું પધો તો અમારું હગું છે ના થાય પણ હવે હું કોણ શાંતિથી તમે બધું નક્કી કરી આલ છે રેડે હા પેલો આપણે વાત તો નાખવી પડે વાત ના છે તો કોણ કરે હાગું કરવું નહીં કે ફોને નહીં લઈ આલો બસ એક આખો દાડો મસ્ત કરવાનું ખેતરમાં એટલે ભાઈ તમાકુ લેવા જાય પણ આઈફોન લઈ આલો આવડો આઈફોન લઈ આલો ચાર ના લાવી દે એક ઓળા એવું લાવતા નહીં એક ઓળા આઈફોન હવે આયા એકદમ નું પેલું કરવાનું એ કરો એટલે ફરી આઈફોન ને બહુ બે લઈ આલો રેડી પેલી તો ના આવે એટલે ઉનાળો આવે ના આવે બહુ પૈસા મહિના આમ તો ઈ હારી ને હા તો ખોટું એવું લાગી ગયું ને તો હા એટલે જો આખા ત્રી આવશે તમાકુ વેચે એટલે ફોન લાવશે અને પછી પૈસા મહિનો આવશે એટલે બહુ લાવશે રેડી હવે તો શાંતિ છે ને હા હવે થોડું કામ કરવું છે હવે આમ શાંતિ શીખ ને હવે રેડી શાંતિ તો હોદ નો બકરી નથી જાતો તો નહીં પીતો તો નહીં હવે મુજે પીવું છું પણ આ તો નકીશું તમે જો છો ને હવે તો હું જોઉં છું હવે ડાયરેક્ટ જો શાંતિથી ભાઈ શાંતિથી વાત નાખું કે એને કોઈ શાંતિથી ચાર પોત છોડ્યું છે એટલે જો સમજે તો તમે આપડે ઈ કરવા દો ને હું તો જો કોમ કરવા દો હાર હોય હું જો હો દાયડી રખડવા થતા રહે છે પણ એ કશું કરતા નહીં પણ આ તો ટેકલી થઈ રોમ ભાઈઓ હાર તો તમે જો તો હું કોમ કરવા દઉં હારું હું જોરો શાંતિથી ભાઈ હારો આ તો શાંતિથી એવો પોગલાવું કે મારા છોકરા હાગી થઈ જાય એક શાંતિથી ને 4 થી 5 છોડ્યું છે મોટી નોમ છે ગમતુડી નાની નોમ છે રમતુડી નોમ શું છે કોઈ ખબર નહીં પડતી નોમ નથી આવડતો ઓલી બીજા નંબર થોડી જબર રૂપા આવી છે ના પેલા નંબર તો થોડુંક છે સોમ છે પણ એને તો એમ કે મૂર્તિ તો ગોચલો હાગી કરી છે આ બીજા નંબર ની એને કરી નથી હાગી કોણ એને હાગી
આ મારા છોકરા થઈ ગયા તો ભગવાન માતા મહેરબાની હોય કોણ. અને મારો છોકરો તો હજી હદ તો શાંતિથી પાય થઈ અને ઓલાનું માગું નાખું કરમ ભમરાનું એનો ગોદર કોક કરતા કરમ ખુલે તો આ કરમમાં ભમરો ખુલે તો એટલે એક બંધ થાય ને શાંતિથી હોબળી જાય ને મારો કહેશે કે મારા આ ત્યાંનો કહેશે બધી શાંતિથી મારો છે ઘરેથી કે નથી કે કોક એનું જોવું તો પડશે. ઓહો શાંતિથી રાયડા બેડા જબર છે મારે આવડે તો માર્યું છે હું તો વરા સારું છે એને તો જોવો કઈ. ઓહો ઢગા પડ્યા તું ઢગા આયડાના જેવડા જેવડા પડ્યા છે ઢગા. ઓહો શાંતિથી તો જેવા મજા છે તો કરે હે એને કોઈ ચિંતા થઈ છે ને કે સોડિયું મોટી સીધી ને કોઈ એને કોઈ ખબર છે કોઈ ચિંતા નથી કરતું કોણ કે ઘોડિયું મારે ધવન સીધે કે લાવ હગા બગા કરો કોઈ છે જ નહીં એને તો રો કને કેવા મજા છે મને. ઓ શાંતિ ઓ શાંતિ અલા સંભાઈ ઓ ચમકો આવો રોમ 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 ચમકો ઘણા દાડા પધાર્યા બેહો બેહો. દાદા બધાયા હતા ને તારે કેમ આજ તો આટલા બધા આજ તો આબુ પડી કોઈ દાડો તમે નહોતો મારો. અલા પડી અલા પણ એ સંભાઈ લ્યા હાથ કે બેહો. અલા પણ આવો ખાટલો તમારો એટલે ખાટલો આ તો આવો છે પણ અમે તો હવે જો ગરીબ છો અમારા તો યાર આ પાર્કે મજૂરી કરી અને આ ઘર ચાલુ હશે ને બધું કરો છે કોણ અમારે પાર્કે મજૂરી અમારે પાસે છો સારું વસ્તુ હોય કો હા બાજુ છે જેવું ચાલે કો. અત્યારે તો રાગે રાગે છે કોણ આગે રાગે ચાલે છે આ પાડો ખાટલા ભાગે બાજુ છે. એટલે આ સંભાઈ તમે તો અમાર તો તમને ખબર તો હશે અમારે કેમ કે હાવ ગરીબ ઘર છે ને અમે તો કોણ મજૂરી કરીને ફસાણ આજ બધા કોમે જતા રહ્યા છે હું એકલો આજ ઘરે હતો મોડી લાવી હું ખાવું. ઓહો તારી તો તમે એકલા મજા આવે એમ ને ઓય બધા આજ કોમે જતા રહ્યા એકલા જ હોય ને. તારો જ મેળ આવશે વાત કરવાની. બોલો બોલો છે માં આબુ પડ્યું કો. આ કીધા આયા તો હેડ ના કે ચમચમ છે લાવ હોટ લેતા હું સોંદુજી ને ચમચમ છે રવિમન હવીમાં બધા કહેતા હતા કે રવિ હારી નથી એટલે રવિ તો જબર છે. એટલે રવિ તો હારી છે પણ આ બે ઉતાર હારા આયા કશું રવિ ઠેકાણું નહીં હું વરસ તો હાવ ખ્યાલ છે પણ બધા નુકસાન જ છે. અલા તમાકુ આવડી આવડી પડી છે ને બધું રેડી છે ને શું તમે ચિંતા છે હવે શું છે. આ મારે સોડિયો જવાનું થઈ ગયું છે સોડિયાનો ચોક ખાતા થઈ ગયો ને તો બસ મારે યાકાશી વીઠી પડ્યો હતો કોણ. ગોત તો તેવું મળી ગયું છે ને મારું બેટું. તમારા ભાળમાં ચા વાત ક્યાં ગયો વળી. અમાર ભાળમાં હા કેટલા છોડીને કરવા દે આગળ. મારે આમ તો બે સોડિયું છે હા પછી એકનું તો એક છોકરો ભણવા જાય છે એનું હાટામ કરવાનું છે એકનું અત્યારે કરો ને મોટી સોડી છે તો એનું કોઈ છૂટામ કઈ નાખું ગમે થાય તો એવું છે એમ ને હોય તો મારા છોકરો છે તમારો છોકરો છે એમ હોય તો દોડી તમારે જેવું બીજું છે ઘર જ ના હોય. અત્યારે તો 10 તો ફેક્ટરીઓ છે ફેક્ટરી છે 10 તો થોડી મજા કરવાની છે 10 ફેક્ટરી હોય તો મારી થોડી સુખી ઘરમાં જ જાય. હા તો કરી દેવા દો ને 400 તો મજૂર થી 400 મજૂર કોમ કરે. હા 400 મજૂર કોમ કરે છે. 400 મજૂર કોમ કરે તો નક્કી આ ફાઇનલ કરી દેવા દો. હા કોક વાત કરવા દો એકદમ બધું પૂછી લેવા દો છોકરો કેવો સીધી લાઈન નો છે કે નહીં. પૂછો તમે શું પૂછું તા બીજું કોઈ એટલું મેં તો કીધું તમને ભાઈ હા બોલો તમારા છોકરો વ્યસન કોઈ નહીં ના ગતુંય નહીં એવું એમ. હા કશું વ્યસન નહીં વ્યસન કોઈ નહીં કોઈ વ્યસન નહીં તો સારું કેવાય લે વ્યસન નહીં એટલું. વ્યસન ના હોય વ્યસન હોય તો 400 મજૂર કામ કરતા મોડા. હાચી વાત હવે તમારે કેવી હાચી વાત નકા આટલે ફેક્ટરી હોય ના આટલી ફેક્ટરી ના હોય ને. હાચું. તો શું કરવું છે કહો તો અમે જોવા આવીને નક્કી કરો. તો તમારે જોવા આવવું હોય તો ચાલ છે તમારે હોદન ને પૂછજો અત્યારે હવે હોજે તો બધા આવી ગયા છે કોમે કોણ કોઈ ઘરે નહીં સારે તમને કોણ પાછી અત્યારે તમારે છોડીને પૂછજો એને મૂર્તિઓ એ બે ના બે હવે આ તો નકશો આ તો બાપ ગમાડવાનું બાપ ને ગમાડવાનું છોડી ના અત્યારે બધા વળી છોડીયું ગમાડી અમારે છોડીને એવો વ્યવહાર નથી. આ તો શું કે આ સોશિયલ મીડિયા જમાનો આવી ગયો છે તારી ના એ બધું સોશિયલ મીડિયા નું બધા શીટીએ ના લ્યો જેમ કે અમારે તો આ ગરીબ ઘર છે હું કહું એમ જ છોડ્યું હેડે એવું છે એમ હોય. ઓને કે અમારા માવડું પાડું છે એવું જ જઈ તું ના અમાર તો છોડ્યું એવી હોય જ નહીં અમાર તો અમે કહીએ છોડ્યું જેમ કહે એમ ઉભી રહેવા તૈયાર છે. હવે કે તમે કહેશો એમ ઉભી રહેશે એમ આ તો લગન કર્યા ને હગાઈ કરાય ને જોવા આયા ને પાછા કે અમારે નથી ગમતું કે
ઓહો. વિવાહ કરી પછી 4-5 લાખ નો તો દાગીનો કરાયો, 2-3 લાખ નો જમણવાર કર્યો અને પછી હા બોલા થાય કે 15 લાખ રૂપિયા ભાઈ આપણા 15 લાખ 15 લાખ નો ખર્ચો અને વ્યાજ ગણજો. અને પાછા જોઈજો અમારું ગરીબ ઘર છે થોડુંક એમ કે અત્યારે શું કે બંધારણનું થોડુંક ચાલે છે અમારે ગરીબ ઘર છે એટલે જોઈજો પાછા રોમ રોમ ભાઈઓ 2 લાખ રૂપિયા ટેકો કરજો પાછા ટેકો તો કરશે ઘર તો અમારા કરતે મોટું છે ના તમને કે ટેકો કરું કેવું પડશે ભાઈ. શું ગોળ ગોળ કરો છો? શું વિચારમાં પડી ગયા ગોળ તો કોઈ કહેતા નથી. હમ મકાન તો રેડી છે આમ તો શું વાંધો છે મકાન આવ્યું વળી માપનું કરશે કોઈ તમારે વળી ઘરે સારું છે તમારા ઘરે તો કેટલા વર્ષ થઈ ગયા હું આવ્યો જ નહીં હા હવે તો ચલો ટેકો કરો કો ટેકો તો કરશે શું કેમ ટેકામાં પાછા નહીં પડે. ટેકો 2-3 લાખ રૂપિયા કરજો ને વધારે ન જોતો તમે વળે કે ધોબલીનો કરશો ધોબલી નો ટેકો નહીં જોતો પૈસા નો દેવો છે પૈસાનો એમ નહીં એમ શોખ પાડો જ તાર કે તમે કોઈ ટેકો ટેકો અમે કે ટેકો જ કરશે પૈસા તો લેવાતા નહીં પણ આ તો છોડીને લેવાય નહીં પણ શું કરવું અત્યારે આ મજબૂરી છે જોજો અમારે ગરીબ ને ચક પૈસા લાવતા હતા એ હાચી વાત હો આ તો છોડિયા વાળો ઘર ને બધા ખર્ચા દે તે ખર્ચા આયા કરે ઉભી રહ્યા ફેર કોણ ઓય ઈ તો કોને અમારે છોડીને આમ તો પૈસા નહીં લેવા પણ ઈ તો તમને પાછા પાછા આવશે પણ અત્યારે તો તમે ટેકો કરજો હા અત્યારે કરશે ટેકો તમે તાર પાસે મળે તાર પાછા આવજો રેડી બને તાર તો આવશે તમને પાછા હા હા અમારે છોડીની જો છોડી તો રૂપાળી છે રૂપાળી છે ને હવે અમે બીજા નંબરની છોડી છે ને આ બીજા આ પહેલા નંબરની છે આ બીજા નંબરની નહીં પેલા ધાગી કરી લઈ તમારે નાથી કરેલી તો તરત તો કરો કે બીજા નંબરની કરી દે વાસી ફરી દો એટલે જો ઈ તો હાટામ કરવા કહેતો તો તમારે હોપડે ફેરતા હશે કેમ તો તમે હાટા કરું છૂટા કરવું છે અમારે છૂટામ કરવાનું છે તમારે તો જો દવા ફેક્ટરી થી 400 મજૂર થી હવે પહોંચી પડશે પાછા ચાંદ બાર બધી રીતે કરી દે હવે બધું કશે તમે કહેશો એમ હાવ પોળા પોળીને હાવ બોડી છોડી છે આરી એવું છે એમ ને તારે તો ચાલ રોટલા બધું બાજુ બધું ખબર પડે ખબર છે તમારે કહેવું નહીં પડે તમે લોટ ભજી નાખો તો બધો ભજી નાખશે લોટ ને બધા રોટલા ખવડાવી દે છે એવું છે એમ ને તો રેડી વાત આમ તો નેણે રૂપા લાગે છે રૂપાળી મારી બેટી હો લાગે તો રેડી આમ તો બધું કોમ બોમ તો કરશે ને ઓયને તો ખબર નહીં શું ખબર હે કે ઓયને તો એવું છે કે મારે બબે છોડ્યું છે પણ 2 છોડ્યું છે નહીં આ એક જ છોડી છે ને એ છોડી નહીં છોકરો છે લૂંટાણો તમને નહીં ખબર હોય આ તો ઓયને લૂંટવાના છે એમ કરીને 1.5-2 લાખ રૂપિયા પડાઈ લેવા છે દાળ ને એક દાડો ગાદલા ઘડી વેટીને પોકાટ દેવા છે એ દઈને સકુઈ હીડી મેળતા મને ચક મારે ચો જોવા જાવું છે અહીંયા હતું હોય ઘર મેને નાહી જાવું છે તો શું કરો બાપ બેટી વાત શું કરતો હતા એ તો એમાં કેવું છે ખબર અમાર થોડી બધું તમે ક્યાં છે એવું કોમ કરે ને કેવું કોમ કરે તમે જોવો તો ગોમની કોઈ અત્યારે થોડી જ કોઈ કોમ કરતી નહીં તો બાર મજા આવે છે મારે 400 ફેક્ટરી બેટી એવી જોતી જ હતી બહુ એટલે શું તમારે ભૂતું મારે જેવું કોમ કરે તમે જોવો તો ઓહો કોઈ અત્યારે કોઈ થોડી કોમ જ કરતી નહીં મારો છોકરો એવો જ છે મારા છોકરો છે ને બહુ રૂપાળો છે રૂપાળો તો અમાર થોડી વળી હારી એવી છે જો તમને ગમે તો ઠીક છે નકર પછી તમારી મરજી હો નેણે રૂપાળ બધી રીતે અસર હારો છે આ બહુ આમ તો રૂપાળી જ છે આગળ છે નેણે બધી રૂપાળી છે કોણ થોડી થોડી મને બરોબર હલવાયા હો છોડીને મોટું જોવાનું તો હવે ચેવડી ને કેવું કે વાઈન કેવું ચેવડી કે આ તો છે છોકરો હવે મોટું જોવાનું કે છે હવે ચો થઈને વાઈન કોક વાતે ફેરવો કે નહીં પણ તમે સાંભળી શું છોડીને મોટું જોવો છોડીને મોટું ના જોવાય ગયા પણ જોવું તો પડે ને મારો છોકરો એ બેહારે ના બેહારે તો મોટો છે. તમારો છોકરો જોવા આવશે તમારે ના જોવાનું હોય એવું છે એમ? હોય જ ને તાર છોકરો બાપડો પણ એ કાઠું કરે છોકરો તો 400 ફેક્ટરી થી એટલે ભાડું તો પડે ને એમ કહે છે એમ કે મને કે વેલા નહીં તમે જોઈને પાવ કઈને આવતા રહેશો કે આ ઘડીક થઈને 400 ફેક્ટરીઓ કરે મને એમ લાગે આ એ મારા જેવો ગુંડો છે કેમ શું કહો છો કોઈ નહીં બોલો શું કહેતા હતા કહો એમ કહો તો બહુ મોટો બાદ છોડતા છોડીને મોટો બાદ એમ માર કે બહુ એટલે અમારો બહુ નહીં કે લઈ સડ્યો છે મોટાના જ લઈ સડ્યો છે મને હવે બરોબર આબરૂ દાવાની છે હો એ પ્રભુ હલવાયા તમે કહો માર 4 છોડ્યું છે તો આ તો છોડી એક જ છે બીજી છોડી જાય ગઈ બીજે છોડીઓ મજૂરી જ છે કેમ મજૂરી કરે છે અલ્યા અમાર તો તા ગરીબ કરશે કોમે જ જાય કે એવું છે એમ ને અરે તમારું વાતનું બધું જોતું બોતું જ નહીં તમારે ના અમે વળી પિતા છે અમે ભગત માણસ છો કોણ કદાચ જોતું હતા તો મજૂરી મેળતા છોડીએ ને એમ ના છોડીને મજૂરી ના મેળે છોડીને પીવું હોય ને તો આપણે આજકુદ મજૂરી જાવ બધી મજૂરી તો આવી ને રેડી કમ્પ્લીટ મજૂરી જાય છે હા તો ઘર તો રેડી બનાવી દો કોણ ઓય હા તો મોટું બતાવો આપણું
થોડીનું હવે ચો જાવું અહીંથી નીકળવો છે બસ છોડીને મોઢું ધોવાનું કે છે હવે બરોબર હલવાયો ચા જાવું બતાવું કે ના બતાવું જો મોઢું બતાવું તો મારી અમે આબરૂ તો જવાની છે હીરો જોયા વગર હવે ચેડો મિલવાનો તો નહીં તો મને ખબર જ છે પૈસા પૈસા ચાર રાખવા છે પૈસાનું તો તમે પૈસા તો તમે કાલ લેવા આવો કહો પણ મને મોઢું બતાવો તપાસ મને લેવા પૈસા મોઢું જોઈ લો તાર મોઢું હા બોલો બોલો મોઢું તો વાત ઓરો થો તાર બીબલીનું મોઢું તો કરે છે જોઈ આવો તાર મોઢું હવે તાર બીજું તો શું કેવું મારે હવે મોઢું તો હોય એને જોયે સુટકો પણ મારે પોઠા ખાય સુટકો સાજ ના કે શું કરવાનું આજ હાર તો હું જોઉં છું તારી આ થોડી છે છોકરો છે रोम रोम भाइयों આ તો છોકરો છે છોડી છે થોડી છે કેટલા નંબર ની તારી આ 2 નંબર ની થોડી અલા શાંતિ કરો શાંતિ લાવો શાંતિ આ શું છે ધતિંગ બોડ્યા બધે હે શાંતિ અને મારી આબરૂ નહીં બેવાની કરી તને ખોલવાનું કોને કીધું તું ઓઢીને બેહવાનું નતું કીધું તો ધાર્યા મે કે તમે આ મને છેતરશો તમે પૈસા હારું કરીને આવું ને પૈસા તો હમણાંથી મળતા નતા પૈસા સારું થઈને કર્યું તા વળી બીજું તો શું કરું તાર લૂંટવાના ધંધો છે અમારો બીજું તો કોઈ નહીં અલા પણ છોડી વેચી લેવાના પૈસા આવા છોકરા વેચી તો સોડી હતી જ નહીં શું સોડી વેચીને લે તો આમ તો કે મારે તાર પર છોડી ઉધી એટલે પછા વર્ષથી ઓઢો બેઠો છું મને કોણ હાલે અને હું ઓઢો છું મારે ચા સોડિયું પૂજી છે અને આ તો કે મારા 4 છોડીઓ છે ને બૈરા હૈરા બધા જ્યાંથી મજૂરિયા ને એમ કહો છો ને કશું નહીં, ઓઢે ઠાઠે ઓઢે ઓઢા છો અને બધાને લૂંટી લૂંટીને તો ખાઉં જ છું જેમ કે મુકો દાડો ધંધો કર્યો જ નહીં ઓ તારી તો તમે મને છેતરા ધંધા કરતા હતા એમ ને હોય જ ને તાર હોય તો જેમ કે બધાને લૂંટી લૂંટીને ઘર ભરવાનું છે હોય ચો એ આ 5 વર્ષની હવે 50 થઈ જશે ને એલા 10,000 એટલે પૂરું એટલે ઘણા બધાને લૂંટવાના જ છે ઓય છે ભાઈડો ઓછા હતા મારા છોકરો દારૂ દેખ નંબરનો ઠઠ મને આમાં તો ધારા હું તો હગેલી ના તો મારો છોકરો હવે તો કામ કરેલો છે ને હું કઈ કે હું તો લૂંટી લૂંટીને ખાઉં જ છું બધાને આ તમે લૂંટ્યા એ નવાઈની વાત નહીં બધાને લૂંટવાનો ધંધો કરું છું વટાને શું હોય વટાને કોઈ ઠેકાણું હોય જ નહીં એટલે પણ તમે તો મારી આબરૂનો કોકરા કરી ગયા છે હાવ ખે આબરૂના કોકરા તો કર્યા ભલે કર્યા પણ અમે મારે તો હવે 50 જ્યાં છે 10 કાઢો એટલે પૂરા અમે ચો જીવવાનું છે બધાને લૂંટી લૂંટીને જ ખાવાનું છે એટલે તમે તો મને બરાબર નો પધાર હું તો છોકરાને વસન આલીને આવ્યો તો કે હું તારી હગી કરીને આવી છે હોદે ગમે એમ કરી તું હગી કરીને જ આવીશ કે તારે શાંતિથી છોડીને આ તો શાંતિથી હોટો છે શું કરું હવે મારે આ શાંતિ તમે હારો ધારો તો અહીં તો શાંતિ હોટો છે અને ચા છોડ્યું ભાઈ મળે કે લાવો સોનતું ને થોડું 4-5 થી ભાગી કરવા હતા આ તો સોનતું તો મજૂરી રાખતો તો પાછે મજૂર પાસે કામ ભલે કરાવતો વટાર્યા જાન પૈસા તું તારું કામ કરીને ઓય લૂંટવાનો ધંધો કરું છું અલા તારા જેવા તો છપ્પન આયા આવો લૂંટવાનો ધંધો ઓય બધા લૂંટી લૂંટીને તો ખાઉં છું તમારે શું કરવાનું છે કહો અમે બધાને લૂંટવાના છે તમને લૂંટ્યા આ તો તમે રહી ગયા ને તમને તો પહેલા લૂંટવાના હતા સારો કર્યો અમારા છોકરાને કોઈ કિસ્મત કે મોલ કોણ કે બધું પૈસા કોઈ હાલવા ના પડે ને હાલવા પડે તો હમલ 3-4 લાખ માં નુકસાન આવે તમારે તો હવે તમારે શું 3-4 લાખ રૂપિયા નુકસાન આવે ઠેર થી નુકસાન માં સાદ આ ઘરે મૂલ્ય એમ કે લૂંટીને કેવું લાગે કોણ અમે ચેતા વાળી બાપ મેલી જોતો હોય કરે તારી આ તો એક નંબર લુખવાડ છે ખોટો હું તો હું આવ્યો છું મને વાત આવા જો ઘરે હારું સોન તું ઘર દે તારે ચા પાવાની પોતે તું શું કરતો હગમ દાન દાન સોન તો હાથ વાડો વાડો રે હતા એ વાડો